જય હિન્દ, વંદે માતરમ. ક્વિઝ કિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન પહેલો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ વ્યોમેશચંદ્ર બેનર્જી, ઓપ્શન બી ફિરોજ શાહ મહેતા, ઓપ્શન સી બાલ ગંગાધર તિલક, ઓપ્શન ડી લાલા લજપત રાય. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ વ્યોમેશચંદ્ર બેનર્જી. પ્રશ્ન બીજો, પૃથ્વી પર કુલ કેટલા ખંડો છે? ઓપ્શન એ 9, ઓપ્શન બી 7, ઓપ્શન સી 8, ઓપ્શન ડી 6. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી 7. પ્રશ્ન ત્રીજો, નીચેનામાંથી સૌથી મોટો ગ્રહ કયો છે? ઓપ્શન એ ગુરુ, ઓપ્શન બી પૃથ્વી, ઓપ્શન સી યુરેનસ, ઓપ્શન ડી શુક્ર. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ગુરુ. પ્રશ્ન ચોથો, દિલ્હીમાં આવેલી શાંતિવન સમાધિ કોની છે? ઓપ્શન એ ઇન્દિરા ગાંધી, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી લાલ બહાદુર શાસ્ત્રી, ઓપ્શન ડી રાજીવ ગાંધી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી જવાહરલાલ નહેરુ. પ્રશ્ન પાંચમો, ઇન્સ્યુલિનની શોધ કોણે કરી? ઓપ્શન એ બેન્ટિંગ, ઓપ્શન બી ડોમેક, ઓપ્શન સી રોનાલ્ડ રોસ, ઓપ્શન ડી હાર્વે. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ બેન્ટિંગ. પ્રશ્ન છઠ્ઠો, કયા ભારતીય અખબારને યુનેસ્કો કિંગ સેજોંગ એવોર્ડ 2009 મળ્યો? ઓપ્શન એ ખબર લહેરિયા, ઓપ્શન બી દૈનિક હિન્દુસ્તાન, ઓપ્શન સી અમર ઉજાલા, ઓપ્શન ડી આજ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ખબર લહેરિયા. પ્રશ્ન સાતમો, પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું? ઓપ્શન એ અટારીસ, ઓપ્શન બી ENIAC, ઓપ્શન સી ટેન્ડી, ઓપ્શન ડી નોવેલા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ENIAC. પ્રશ્ન આઠમો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ઓપ્શન એ નાગપુર, ઓપ્શન બી ભોપાલ, ઓપ્શન સી આગ્રા, ઓપ્શન ડી અમદાવાદ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ નાગપુર. પ્રશ્ન નવમો, ભારતની કેટલી ટકા વસ્તી કૃષિ ઉદ્યોગ પર નિર્ભર છે? ઓપ્શન એ 60%, ઓપ્શન બી 70%, ઓપ્શન સી 58.9%, ઓપ્શન ડી અન્ય. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી 58.9%. પ્રશ્ન 10મો, સાચા જૈન મુનિની જેમ ઉપવાસ કરીને દેહ છોડનાર તે શાસક કોણ હતા? ઓપ્શન એ બિંદુસાર, ઓપ્શન બી અશોક, ઓપ્શન સી ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન ડી અન્ય. તો મિત્રો, વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ચંદ્રગુપ્ત મૌર્ય. પ્રશ્ન 11મો, અર્જુન એવોર્ડ કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવે છે? ઓપ્શન એ સિનેમા, ઓપ્શન બી સાહિત્ય, ઓપ્શન સી રમતગમત, ઓપ્શન ડી વિજ્ઞાન. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી રમતગમત. પ્રશ્ન 12મો, ભૂગોળ માટે જિયોગ્રાફિકા શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો? ઓપ્શન એ ઇરેટોસ્થિનીઝ,
ઓપ્શન બી હેરોડોટ્સ, ઓપ્શન સી હિપાર્કસ, ઓપ્શન ડી હિકેટિયસ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ ઇરેટોસ્થિનીજ. પ્રશ્ન 13 રૂઢિપ્રયોગનો અર્થ આપો. મહેર ચડવું. ઓપ્શન એ સામ સામે સ્પર્ધામાં ઉતરવું, ઓપ્શન બી કૃપા હોવી, ઓપ્શન સી તોફાન કરવું, ઓપ્શન ડી સ્પર્ધામાંથી બહાર રહેવું. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ સામ સામે સ્પર્ધામાં ઉતરવું. પ્રશ્ન 14મો સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? ઓપ્શન એ વર્ષ 1920, ઓપ્શન બી વર્ષ 1921, ઓપ્શન સી વર્ષ 1922, ઓપ્શન ડી વર્ષ 1923. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી વર્ષ 1923. પ્રશ્ન 15મો આસામની રાજધાની કઈ છે? ઓપ્શન એ ઇટાનગર, ઓપ્શન બી દિસપુર, ઓપ્શન સી અગરતલા, ઓપ્શન ડી આઇઝોલ. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી દિસપુર. પ્રશ્ન 16 બુંદેલખંડમાં મહિલાઓ સામે હિંસા રોકવા માટે સંપતપાલ દેવીએ કયા પક્ષની સ્થાપના કરી હતી? ઓપ્શન એ લક્ષ્મીબાઈ સેના, ઓપ્શન બી ગુલાબી ગેંગ, ઓપ્શન સી નારી મુક્તિ વાહિની, ઓપ્શન ડી મહિલા મોરચા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ગુલાબી ગેંગ. પ્રશ્ન 17 રામાયણમાં કેટલા અધ્યાય છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 7, ઓપ્શન સી 9, ઓપ્શન ડી 11. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી 7. પ્રશ્ન 18 મહાભારતના લેખક કોણ છે? ઓપ્શન એ વેદવ્યાસ, ઓપ્શન બી મહર્ષિ વાલ્મીકી, ઓપ્શન સી વિષ્ણુ શર્મા, ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ વેદવ્યાસ. પ્રશ્ન 19 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 29 ફેબ્રુઆરી, ઓપ્શન બી 28 ફેબ્રુઆરી, ઓપ્શન સી 26 ફેબ્રુઆરી, ઓપ્શન ડી 27 ફેબ્રુઆરી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી 28 ફેબ્રુઆરી. પ્રશ્ન 20 પૃથ્વી પર સૌથી ઝડપથી આગળ વધતું પ્રાણી કયું છે? ઓપ્શન એ ચિત્તો, ઓપ્શન બી સિંહ, ઓપ્શન સી વાઘ, ઓપ્શન ડી હાથી. જો આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં લખો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ.